ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु करणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ओम शांति शांति शांति। કેને આપણે મંત્ર વાંચીએ. પહેલો મંત્ર પેજ નંબર 10. ઓમ કેનેશિતં પતતિ પ્રેષિતં મનઃ ओम केनेशितं पतति प्रेषितं मनः કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્તઃ केन प्राणप्रथमप्रैतियुक्तः કેનેશિતાં વાચમિમાં વદન્તિ केनेशिता वाचमिमां वदन्ति ચક્ષુશ્રોત્રં કૌ દેવો યુનક્તિ. चक्षुश्रोत्रं कौ देवो युनक्ति। બીજો મંત્ર પેજ નંબર 16 16. શ્રોત્રસ્ય શ્રોત્રં મનસો મનો યત श्रोत्रस्य श्रोत्रं मनसो मनय વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ वाचो वाचं सौ प्राणस्य प्राणः ચક્ષુષશ્ચક્ષુરતિमुच्य ધીરાः चक्षुष चक्षुष अतिमुच्य धीराः પ્રેત્યાસ્માદ લોકાદમૃતા ભવન્તિ. प्रेत्यास्माल्लोकानुभूता भवन्ति। મંત્ર નંબર 3 પેજ નંબર 28. 28 ન તત્ર ચક્ષુર્ગચ્છતિ न तत्र चक्षुर्गच्छति ન વાગ્ગચ્છતિ न वाक्गच्छति નો મનઃ नो मनः ન વિદ્મઃ न विद्मः ન વિજાનીમઃ न विजानीमः યથા એતદ્ અનુશિષ્યાત यथा एतदनुशिष्यात् અન્યદેવ તદ્વિદિતાત अन्यदेव तद्विदितात् અથો અવિદિતાદધિ अतो अविदितादधि ઇતિ શુશ્રુમ પૂર્વેષાં इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचચક્ષિરે. येन साद्वया च चक्षुषे। તો શિષ્ય આચાર્ય પાસે જઈને પ્રશ્ન પૂછે છે કેનેશિતં પતતિ પ્રેષિતં મનઃ. આ મન, શ્રોત્ર, પ્રાણ, વાક આ બધી ઇન્દ્રિયો જે છે અને મન છે એ બધા જે કંઈક પણ પ્રવૃત્તિ કરે છે કોની પ્રેરણાથી પ્રવૃત્તિ કરે છે. એટલે એની પાછળ જે તત્વ છે એનું એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો આચાર્યએ જવાબ આપ્યો
શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસઃ મનઃ, વાચોહ વાચ. એટલે આ બધી ઇન્દ્રિયોની પાછળ બીજી ઇન્દ્રિયો છે એવું નહીં, પણ કહેવાનો મતલબ એવો કે એની પાછળ જે તત્વ છે એ તત્વ એવું છે કે જે આપણા પ્રત્યક્ષ ઇન્દ્રિયોનો વિષય નથી બનતો. એટલા માટે ત્રીજો મંત્ર કીધો, ન તત્ર ચક્ષુર ગચ્છતિ. ચક્ષુ એ શું છે? જ્ઞાનેન્દ્રિય છે. એટલે ચક્ષુ એ પ્રતિનિધિ છે, જ્ઞાનેન્દ્રિયનો પ્રતિનિધિ. એટલે ચક્ષુ દ્વારા બધી જ જ્ઞાનેન્દ્રિયો આવી ગઈ. ન તત્ર વાગ ગચ્છતિ, વાણી જતી નથી. એટલે કે કર્મેન્દ્રિયો પણ ત્યાં આવી ગઈ. એટલે કર્મેન્દ્રિયોની પણ ત્યાં પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિ નથી એટલે શું? કે એ વિષય બનાવી શકતી નથી એને. જેમ કે વાણી છે તો વાણીનો વિષય શું? શબ્દ. તો શબ્દ દ્વારા એનું વર્ણન કરી શકાય એવું નથી. ચક્ષુ દ્વારા એ જોઈ શકાય એવો નથી. એટલે ચક્ષુનો એ વિષય બની શકતો નથી. આ બ્રહ્મની વાત થાય છે, આત્માની વાત થાય છે. આ તત્વ કેવું છે? તો કે આ તત્વ એવું છે કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મન. એ મન એટલે કલ્પના કરનારું મન છે. તો કલ્પના કરીને તમે એને પ્રાપ્ત ન કરી શકો. ન વિદ્મઃ, બુદ્ધિનો પણ એ વિષય નથી. બુદ્ધિ દ્વારા પણ તમે એને પ્રાપ્ત ન કરી શકો. ગમે એટલું વિદ્વત્તા તમે પ્રાપ્ત કરો પણ એટલે કંઈ તમને બ્રહ્મ પ્રાપ્ત થાય એવું નથી. એટલે એ બુદ્ધિનો વિષય નથી. તો પછી શું કરવાનું? ન વિજાનીમઃ યથા એતદ અનુશિષ્યાત. આચાર્ય કહે છે કે અમે આ સિવાય બીજો કોઈ પ્રકાર જાણતા નથી ઉપદેશ કરવાનો. હવે આ સિવાય જાણતા ન હોય તો પછી અમારે શું એનો તત્વનો અમને ઉપદેશ કરો તમે, તો અમને જણાય નહીં તો એનો અર્થ શું? ઉપદેશ જ ન થઈ શકતો હોય તો પછી અમને જ્ઞાન કેવી રીતે થાય? એટલે બિચારો શિષ્ય તો મૂંઝાય જાય. આપણને કોઈ કહે ભાઈ હું જાણતો નથી ભાઈ, તો આપણે પછી છૂટી જઈએ ભાઈ, ચલો ભાઈ જતા રહો, બીજે ક્યાંક જઈએ. તો એમાં આને એવો વિચાર થયો કે તો પછી શું મારે બીજા આચાર્ય પાસે જવાનું? ક્યાંક બીજેથી આ પ્રાપ્ત થશે? તો કે ન વિજાનીમઃ યથા એતદ અનુશિષ્યાત. અમે જે રીતે તને ઉપદેશ કર્યો એ સિવાય બીજો કોઈ પ્રકાર અમે ઉપદેશ કરવાનો જાણતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે તમે જાણતા નથી તો તમે જાણતા જ નથી તો પછી તમને કેવી રીતે જ્ઞાન થયું? આજે આચાર્ય એમ કે અમે જાણતા નથી તો આચાર્યને શું જ્ઞાન નથી? એનો અર્થ એવો થાય ને. તો જ્ઞાન નથી તો તમારી પાસે આવવાનો અર્થ શું રહ્યો? તો કે એવું નથી. યથા એતદ અનુશિષ્યાત, એ જેવી રીતે તું જે પ્રકારે એને જાણવાની વાત કરે છે, જે પ્રકારે તું જાણવાની ઈચ્છા રાખે છે, જેમ કે બધા વિષયોને તું જાણે છે, એમાં દાખલો આપે ને, રજ્જુ સર્પનો દાખલો આપ્યો કે રજ્જુ પર સર્પ દેખાય છે તો સર્પનો સર્પ એવું કીધું. તો સર્પનો સર્પ એટલે શું? રજ્જુ. રજ્જુ એટલે શું? એનું જ્ઞાન આપવા માટે એણે શું કીધું? શ્રોત્રસ્ય શ્રોત્રમ. એમ સર્પનો સર્પ એટલે શું? રજ્જુ. એટલે એનું જ્ઞાન એવી રીતે અપાય. અધ્યારોપ અને અધિષ્ઠાનનો સંબંધ જ્યાં છે ત્યાં અધ્યારોપનું મૂળ અધિષ્ઠાન જે છે એનું જ્ઞાન આવી રીતે અપાય કે ભાઈ રજ્જુ કોણ છે? તો કે સર્પનો સર્પ છે. જેને સર્પ દેખાય છે ને, જેને માળા દેખાય ને માળાની માળા છે એવું કહેવું પડે. તો આ જે તત્વ છે એ શ્રોત્રસ્ય શ્રોત્રમ, એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે એનું વિષયીકરણ થઈ શકે. રજ્જુનું તો વિષયીકરણ થઈ શકે છે. સર્પ જે છે તો સર્પનો સર્પ કહેવાથી સર્પ નથી તો પછી એનું અધિષ્ઠાન શું છે? તો કે રજ્જુ છે. તો એ દ્વારા આપણે એનું અધિષ્ઠાનનું જ્ઞાન થઈ શકે છે. પણ આ અધિષ્ઠાન કઈ છે? સત્તા એ પારમાર્થિક સત્તા છે. રજ્જુ તો વ્યવહારિક સત્તામાં આવે છે. એટલે એનું તો હું શું છે કે દ્રષ્ટા દૃશ્ય રૂપે હું જોઈ શકું છું એને. જ્યારે આ તત્વ એવું છે કે એને દ્રષ્ટા દૃશ્ય તરીકે જોઈ શકાય એવું નથી. એની સત્તા જુદી છે અને મારી સત્તા જુદી છે. જોનારની સત્તા જુદી છે, ઇન્દ્રિયોની સત્તા જુદી છે. એટલે આ જે કંઈ શ્રોત્ર કે વાક કે ચક્ષુ, આ બધી ઇન્દ્રિયોની જે સત્તા છે, મનની જે સત્તા છે, બુદ્ધિની જે સત્તા છે, એ બધી સત્તાથી આ અલગ સત્તા છે. એટલે આ અધિષ્ઠાન જુદા પ્રકારનું છે. એટલે એના જ્ઞાન કરવા માટે બીજો કોઈ પ્રકાર નથી. જેવી રીતે તને આ રજ્જુ પકડીને બતાવે કે આ રજ્જુ કહેવાય, એવી રીતે આ બ્રહ્મ છે એવું અમે તમને બતાવી શકીએ એવું નથી. અને અમે આ રીતે જ અમને આ ઉપદેશ પ્રાપ્ત થયો છે. ઇતિ સુષુમ્ન પૂર્વેશામ યે નસ્તદ્વ્યાચ ચક્ષિરે. પૂર્વના આચાર્યોએ પણ અમારા માટે આ રીતનો જ ઉપદેશ કરેલો છે. ટૂંકમાં આ એટલું બધું સૂક્ષ્મ તત્વ છે એના માટે આપણે ખૂબ બધો વિચાર કરવો પડે. અને એ વિચાર કરવા માટે શિષ્યએ પણ વિચાર કરવો પડે, આચાર્યએ પણ બહુ પ્રયત્ન કરવો પડે એને સમજાવવા માટે. એની પાછળનો હેતુ કહેવાનો આ છે. એટલે એમ કહે છે, પછી સૂત્ર આપે છે કે કઈ રીતે જાણે? તો જાણી જ ન શકાય. તો કે ના, એક રીતે જાણી શકાય. એનો અપવાદ કહે છે, તદ વિદિતાદ અથો અવિદિતાદ અન્ય દેવ તદ વિદિતાદ. એ વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે.
વિદિત એટલે જણાયેલું, જાણી શકીએ એવું. તો જે જણાયેલું છે કે જાણી શકીએ એના કરતાં પણ અલગ છે, નથી જાણી શકાય એના કરતાં પણ અલગ છે, એવું આપણને મંત્રમાં કહ્યું. તો આપણે ભાષ્ય જોયેલું, પહેલેથી શરૂ કરું છું, થોડું વાંચી લઈએ. 28મા પાના પર કૈલાસ આશ્રમના પુસ્તકમાં યસ્માત શ્રોત્રાદેહે અપી શ્રોત્રાદિ આત્મભૂતમ બ્રહ્મ અતઃ ન તત્ર તસ્મિન બ્રહ્મણી ચક્ષુર ગચ્છતિ. એ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો જે છે, મન વગેરે જે કંઈ પણ છે એનો એ આત્મા છે. બ્રહ્મ જે છે એ શું છે? આત્મા છે. હવે આત્મા છે એટલે આત્મા જે કર્તા છે, જે જોનાર છે, એ દ્રષ્ટા જે છે, એ દ્રષ્ટાનું દર્શન કેવી રીતે થાય? તો કે એનો આત્મા જ છે એટલે આત્માનું દર્શન થઈ જ ન શકે, પોતે પોતાનું દર્શન ન કરી શકે, કારણ કે તો છે જ, દર્શન કરવાની જરૂર નથી. દર્શન ન કરી શકે એટલે શું? એ તો પોતે છે જ, એટલે એને ખબર જ છે, એનો અનુભવનો વિષય જ છે, એટલે એને કંઈ દર્શન કરવાની જરૂર. એટલે ન તત્ર ચક્ષુર ગચ્છતિ, એટલે ચક્ષુની પ્રવૃત્તિ ત્યાં નથી. એટલે તું ચક્ષુ દ્વારા એને જોવાનો પ્રયત્ન કરતો હોય, જેમ બીજા વિષયોને તું જોવે છે એ રીતે એને જોવાનો પ્રયત્ન તારે નથી કરવાનો. સ્વાત્મની ગમન અસંભવાત, પોતાની અંદર પોતાની જ પ્રવૃત્તિ થાય નહીં. ગતિ ક્યાં થાય? બીજી જગ્યાએ અન્ય હોય વસ્તુ, ત્યાં મારી ગતિ થાય. હું અહીંયા છું તો બીજે ક્યાંક જઈ શકું. હું આ વસ્તુ જાણતો નથી તો જ્યાં જણાય ત્યાં જઈ શકું. આ તો હું છું જ, અને આ તો સર્વત્ર વ્યાપ્ત જ છે આ તત્વ, એટલે એનો ગમન અસંભવાત. તથા ન વાગ છે, એવી રીતે વાણી પણ જતી નથી. વાણી એટલે બધી કર્મેન્દ્રિયો આવી ગઈ, તો કર્મેન્દ્રિય પણ જતી નથી. વાણી નથી જતી એટલે શું? વાણી એને એના વિષયોને પ્રકાશિત કરે છે. કઈ રીતે કરે છે? શબ્દ દ્વારા. આપણે કોઈ પણ શબ્દ બોલીએ કે ભાઈ રમેશ, તો રમેશ એ શબ્દ બોલ્યા તો રમેશ સુધી એ પહોંચે અને રમેશને જ્ઞાન થાય. ઘડો એમ બોલું તો ઘડાનું જ્ઞાન થાય, મારા મનમાંય થાય. ઘડો એમ શબ્દ બોલું હું તો આપણા બધાના મનમાં એક પ્રત્યય જન્મે, તો એ પ્રત્યય જે જન્મે ને એ જ્ઞાન થયું આપણને. એટલે એ રીતે વાણી જાય છે. વાણી જતી હોય એટલે મન જેમ ઇન્દ્રિયો દ્વારા બધે પહોંચે છે એવી રીતે વાણી જતી નથી, પણ વાણી શબ્દ દ્વારા ત્યાં પહોંચે છે. પહોંચવું એટલે શું? પ્રકાશિત કરે છે. જે કોઈ પણ વિષય પાસે એ પહોંચે છે એને પ્રકાશિત કરે છે. અહીંયા પહોંચવા એટલે કંઈ કોઈ ગતિ નથી એ રીતની, પણ એને પ્રકાશિત કરવું. એટલે જે પ્રકાશિત થાય છે એ વિષય જે છે એને પ્રકાશિત કરનારો અન્ય છે, દ્રષ્ટા અન્ય છે, એને પ્રકાશક એ અન્ય છે. તો પ્રકાશક અને પ્રકાશ્ય બંને વચ્ચે ભેદ છે. સમજ પડે છે ને? એટલે દ્રષ્ટા અને દ્રશ્યનો જેમ જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ પડે એમ આ ભેદ છે. તો આ જે તત્વ છે એમાં આવો ભેદ પણ નથી. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોતા આવ્યા ઇન્દ્રિયો દ્વારા કે જે કંઈ પણ જોયું એ બધામાં ભેદ બુદ્ધિ રહેલી છે. દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ છે, પ્રમાતા અને પ્રમેયનો ભેદ છે. એ ભેદ ત્યાં રહેતો નથી. એટલે આપણને આગળ કે વાચાઈ શબ્દ ઉચ્ચાર્યમાણ અભિધેયમ પ્રકાશયતિ યદા તદા અભિધેયમ પ્રતિ વાગચ્છતિ ઇતિ ઉચ્યતે. તસ્ય ચ શબ્દસ્ય તન્નિવર્તકસ્ય ચ કરણસ્ય આત્મા બ્રહ્મ અતઃ ન વાગચ્છતિ. એટલે વાગ ગચ્છતિ, વાણી જે છે એ વાણી જે શબ્દ બોલે છે, શબ્દ અને વાગેન્દ્રિય એ બંનેનો આત્મા કોણ છે? બ્રહ્મ છે. એ આત્મા જ છે એનો. એટલે ત્યાં જવાની એની કોઈ સંભાવના નથી. કહેવાનો મતલબ એવો છે કે જે આત્મા જ બની ગયો જેનો, પછી એને ત્યાં જવાનું, આત્માને પ્રાપ્ત કરવો છે. કેવી રીતે? આ તો પ્રાપ્ત છે, પ્રાપ્તિ જ છે. ખાલી અજ્ઞાનનું અંતર છે, બાકી કોઈ બીજું કોઈ અંતર નથી એનું. જે ડિસ્ટન્સ હોય આપણે એવું અંતર નથી. એટલે ગતિ ક્યાં હોય? જ્યાં કંઈક અંતર હોય ત્યાં હોય. અહીંયા કોઈ અંતર નથી, માત્ર અજ્ઞાનનું અંતર છે. અજ્ઞાન કાઢવાનું છે, અજ્ઞાન નિવારવાનું છે. આગળ પાછળ જોઈએ 30મા નંબરના પાના પર. યથા અગ્નિ દાહક પ્રકાશકશ્ચાપી સન ન હિ આત્માનમ પ્રકાશયતિ દહતી ચ તદ્વત. એટલે અગ્નિ એટલે દાખલો આપ્યો ભાષ્યકારે કે જેવી રીતે અગ્નિ છે તો અગ્નિનો સ્વભાવ શું છે? ઉષ્ણતા અને દહનતા. તો અગ્નિ પોતાને દહન ન કરી શકે, પોતાને ગરમ ન કરી શકે, એ તો છે જ. જે વસ્તુ જરૂર ક્યારે પડે કોઈને કંઈ કરવાની, જે ન હોય મારી પાસે એની જરૂર પડે. અગ્નિમાં દહનતા તો છે, એટલે એને પોતાને દહન કરવાની જરૂર નથી, એટલે પોતાને દહન ન કરી શકે, પ્રકાશિત ન કરી શકે. બીજાને પ્રકાશિત, ઘડાને પ્રકાશિત કરે, વસ્તુઓને પ્રકાશિત કરી શકે અગ્નિ બળે તો, પણ પોતાને પ્રકાશિત ન કરી, કારણ કે એ પ્રકાશિત છે જ સ્વતઃ એટલે જે કીધું ને આગળ કે સ્વાત્મની ગમન અસંભવાત, પોતાનામાં પોતાની ગતિ ન હોઈ શકે.
ભાઈ તારું નામ ફલાણું ફલાણું છે, ભાઈ હું જાણું છું મારું નામ શું છે, પછી તમે કહેવાની કંઈ જરૂર નથી, હું જાણું છું. આપણું નામ આપણને ખબર હોય તો પછી કોઈ કહેવાની જરૂર નહીં. ભૂલી ગયો તો કહેવાની જરૂર, પણ આમ સામાન્ય રીતે નહીં જરૂર. એટલે એમ કહે છે કે જેવી રીતે આ અગ્નિ જે છે એ પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ કેવો છે, દાહકત્વ અને પ્રકાશકત્વ. તો એ બંને છે એટલે એને કંઈ પ્રકાશવા માટે કોઈ બીજા પ્રકાશકની જરૂર નથી. હવે આગળ આપણે આનંદગીરી ટીકામાં જરા જોઈ લઈએ. પહેલી લીટી છે 30મા પાના પર, આનંદગીરી ટીકા. અવિષયત્વાत् તર્હિ શાસ્ત્રાચાર્ય ઉપદેશત્વમ અપી ન સ્યાત. હવે ધારો કે અવિષયત્વ, જો તમે આને અવિષય કરો એટલે કે વિષય ન બનાવી શકો આત્માને કે બ્રહ્મને, જો તમે વિષયીકરણ ન કરી શકો, જેમ હું ઘડાને વિષયીકરણ કરું, ટેબલને કરું, મોબાઈલને કરું, દરેક વસ્તુને, બહારની વસ્તુને બધાને હું વિષયીકરણ કરી શકું છું, કારણ કે ઇન્દ્રિયો કેવી છે, બધી બહારના પદાર્થોને જાણી શકે. પણ આ એમ કહે છે કે અવિષય, જો આ આત્મા કે બ્રહ્મ જે છે એનું જો વિષયીકરણ ન થઈ શકતું હોય તો તર્હિ શાસ્ત્રાચાર્ય ઉપદેશ્યત્વ ભાઈ ન સ્યા, તો શાસ્ત્ર એનો ઉપદેશ ન કરી શકે, આચાર્ય પણ એના મુખેથી એનો ઉપદેશ ન કરી શકે. સીધી વાત છે ને, શબ્દથી જો એનું વર્ણન ન થઈ શકે. આપણો બધો વ્યવહાર કે આપણે જે કંઈ પણ જ્ઞાનના કરણો છે એના દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કરીએ છીએ એ વસ્તુ જો આમાં ફેલ જાય, નિષ્ફળ જાય, તો પછી આપણે કરવાનું શું? એટલે શાસ્ત્ર પણ આનો ઉપદેશ ન કરી શકે. અને શિષ્યનો આ પ્રશ્ન છે, જો શાસ્ત્ર પણ ઉપદેશ ન કરી શકે અને આચાર્ય પણ ઉપદેશ ન કરી શકે તો મારે કરવાનું શું? આનો ઉપદેશ કેવી રીતે પ્રાપ્ત થાય અને જાણવું કેવી રીતે? એટલે કે છે ઇતિ આશંક્ય નાસ્તિ એવ વાસ્તવમ ઇતિ. તારી વાત તો સાચી છે કે બ્રહ્મનો ઉપદેશ ન કરી શકાય. હવે કંઈ ન કરી શકાય એનો અર્થ એવો કે તું જે પ્રકારે ઈચ્છે છે, જેમ વિષયીકરણ કરીને તું ઈચ્છે છે કે આનું જ્ઞાન મને આપો, એ રીતે ન કરી શકાય. કહેવાનો મતલબ એવો છે. એટલે કહ્યું આગળ ભાષ્યમાં બીજી લીટીમાં, પેજ નંબર 30 પર જ, ઇન્દ્રિય મનોભ્યામ હિ, છેલ્લો શબ્દ બીજી લીટીમાં, ઇન્દ્રિય મનોભ્યામ હિ વસ્તુનઃ વિજ્ઞાનમ તદ અગોચરત્વાત ન વિદ્મઃ. ભાષ્યકાર આચાર્યએ કહ્યું કે ન વિદ્મઃ, બુદ્ધિ દ્વારા એનો ઉપદેશ થઈ શકે એવો નથી, કારણ કે ઇન્દ્રિય અને મનોભ્યામ એ વસ્તુના વિજ્ઞાન. મોટા ભાગે બધો જ આપણો વ્યવહાર જે કંઈ થતો હોય એ ઇન્દ્રિય અને મન દ્વારા થતો હોય છે. અને આપણને જે કંઈ જ્ઞાન થતું હોય એ ઇન્દ્રિયો પાછળ મન જાય અને મન એ આકારનું બની જાય, વિષય આકારનું, ત્યારે આપણને જ્ઞાન થાય વૃત્તિનું. તો એમ કહે છે કે તદ અગોચરત્વ. આ તત્વ કેવું છે? ઇન્દ્રિય અને મનને ગોચર નથી, ઇન્દ્રિયો અને મનનો વિષય બની શકે એવું આ તત્વ નથી. ન વિદ્મ, એટલા માટે એ બુદ્ધિનો વિષય, એટલે બુદ્ધિની વૃત્તિ નથી. બુદ્ધિમાં શું છે? વૃત્તિથી જ્ઞાન થાય આપણને. એટલે બુદ્ધિ દ્વારા જે વૃત્તિ બને છે એ વૃત્તિનું આ બ્રહ્માકાર વૃત્તિ બને એવું શક્ય નથી. તદ બ્રહ્મ ઈદૃશમ ઇતિ અતઃ ન વિજાનીમઃ. એટલે કે આ બ્રહ્મ કેવું છે? આ પ્રકારનું છે, આ છે. એમ હાથ પકડીને બતાવું, દોરડી પકડીને બતાવો કે આ રજ્જુ છે, ગાયના શિંગડા પકડીને ગાય છે, ઘોડાને બતાવું, એવી રીતે આ વિષયીકરણ થઈ શકે એવું નથી. એટલે કે આ બ્રહ્મ આવું છે, ઈદૃશમ, એટલે કે આ પ્રકારનું છે એવું તને સીધી રીતે વિષયીકરણ કરીને બતાવી શકાય એવું નથી. એટલે કીધું ન વિજામાં, અમે જાણતા નથી. જાણીએ છીએ ખરા, પણ તું જે પ્રકારે જાણવા માગે છે અને તને જે પ્રકારની ટેવ છે જાણવાની, એ પ્રકારે અમે જણાવી શકીએ એમ નથી. યથા યેન પ્રકારેણ હિ તદ્બ્રહ્મ અનુશિષ્યાત ઉપદિશેત શિષ્યાય ઇતિ અભિપ્રાય. એટલે બ્રહ્મ આ પ્રકારનું છે એ રીતે ઉપદેશ કરવાનું અમે જાણતા નથી. એટલે કે એવું કહેવાનો અભિપ્રાય છે કે જે ઇન્દ્રિયનો વિષય પણ બની શકે એવો નથી, મનનો પણ વિષય બની શકે એવો નથી. એટલે હવે એ સિવાયની એક પદ્ધતિ છે, તો એ પદ્ધતિ તને અમે બતાવીશું. એ કહેશે આગળ. તો આગળ વાંચીએ આપણે આટલે સુધી ભાષ્ય કર્યું. આગળ વાંચીએ ભાષ્યમાં 4th લાઈન. યદ્ધિ કર્ણગોચરમ તદ અન્યસ્મૈ ઉપદેષ્ટુમ શક્યમ જાતિ ગુણક્રિયા વિશેષણૈ ન તત
તત જાત્યાદિ જાત્યાદિ વિશેષણવત વિશેષણત બ્રહ્મ. બ્રહ્મ તો એમ કે છે યધિ કરણગોચરમ, જે કોઈ પણ કરણગોચરમ, કરણ એટલે સાધન, કરણ એટલે આપણા ઇન્દ્રિયો. તો આ જે ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, મન છે, જે કંઈ પણ વસ્તુ કરણગોચર હોય તદ અન્યસ્મય ઉપદેષ્ટુમ શક્યમ, એ વસ્તુનું અમે તમને વર્ણન કરી શકીએ શબ્દ દ્વારા. તો કે કરણગોચર એટલે ઇન્દ્રિયોનો જે કંઈ વિષયીકરણ થઈ શકે. શબ્દથી આપણને શેનું જ્ઞાન થાય? કોઈ વસ્તુનું ધ્વનિનું જ્ઞાન થાય, રૂપનું જ્ઞાન થાય, પછી સ્પર્શનું જ્ઞાન થાય, ગંધનું જ્ઞાન થાય, રસનું જ્ઞાન થાય. તો આ બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે કંઈ પણ વિષયો છે એ વિષયોનું જ્ઞાન જે કોઈ ઇન્દ્રિયોથી થાય છે એ પ્રકારે યધિ કર્ણગોચરમ તદ અન્યસ્મય ઉપદેશ, તો એનો જે અન્ય હોય, ઇન્દ્રિયથી જે અન્ય છે એ વિષયનું જ્ઞાન અમે કરી શકીએ, કરાવી શકીએ તને. આજે હું ઘોડો જોવા માગતો હોઉં તો ઘોડાનું જ્ઞાન તમે કરાવી શકો, પણ હું મને જોવા માગતો હતો એનું જ્ઞાન ના કહે તો તું છે જ, આત્માનું જ્ઞાન, આત્મા તો છે જ. એટલે એમ કહે છે યધિ કર્ણગોચરમ તદ અન્યસ્મય ઉપદેષ્ટુમ શક્યમ. પછી એના માટે કહે છે કઈ કઈ વસ્તુને વિષયીકરણ કરી શકીએ. તો કહે છે જાતિ ગુણ ક્રિયા વિશેષણૈ. જાતિ હોય, પછી ક્રિયા હોય, ગુણ હોય, અથવા તો સંબંધ હોય. તો આ જે કોઈ પણ ચાર વસ્તુ કીધી એમણે, આ ચારમાંની કોઈ પણ એક વસ્તુ કોઈ પણ પદાર્થ ધરાવતી હોય તો એનું અમે વર્ણન કરીને તમને જ્ઞાન કરાવી શકીએ. એટલે જો ન જાત્યાદિ વિશેષણવત બ્રહ્મ. આ બ્રહ્મ કેવું છે? બ્રહ્મને કોઈ જાતિ નથી, બ્રહ્મમાં કોઈ ગુણ નથી, બ્રહ્મના કોઈ ક્રિયા નથી, અને બ્રહ્મને કોઈ સંબંધ નથી. બરાબર? એવું સમજાવે છે. આનંદગીરી ટીકા જુઓ, એમાં નીચે બીજી લાઈનમાં આનંદગીરી ટીકામાં 30 નંબરના પાના પર છે. બ્રાહ્મણ અયમ ઇત્યાદિ જાતિત. આ બ્રાહ્મણ છે એ જાતિ થઈ ગઈ. આ બ્રાહ્મણ છે, વૈશ્ય છે, ક્ષત્રિય છે, એ જે કંઈ બોલે એનાથી આપણે ઓળખાણ કરીએ આ કોણ છે ભાઈ. આપણે સ્કૂલમાં તે ફોર્મ ભરીએ, ક્યાંય પણ ફોર્મ ભરીએ તો જાતિ પૂછે ને આપણે, જાતિ એ ઓળખાણ માટે કે આ કઈ પ્રકારનો માણસ છે, કોઈ પણ વ્યક્તિ છે. તો જાતિ, તો બ્રહ્મને કોઈ જાતિ છે નહીં. જાતિ એટલે જન્મ પણ થાય. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. આ બ્રહ્મ કેવું છે? અજ છે, અજન્મા છે. તો અજન્માનું કોઈ વર્ણન થઈ શકે નહીં. એટલે એમ કહે છે બ્રાહ્મણ અયમ ઇત્યાદિ જાતિત. એમ જન્મ પણ નથી, અને જન્મ હોય તો જાતિ થાય. તો જાતિ પણ નથી, એ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, એવું કઈ રીતે પણ બ્રહ્મ વિશે કંઈ કહી શકાય એવું નથી. પછી કહે છે કૃષ્ણોયમ ઇત્યાદિ ગુણતઃ. કાળો છે, શ્યામ વર્ણો છે, ઘઉં વર્ણો છે, ગોરો છે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, એવી રીતે ગોરો છે, એવું કંઈ વર્ણન થઈ શકે એવું નથી. એટલે જેનું પણ વર્ણન થતું નહીં એ આ બ્રહ્મ નથી એવું સમજી લેવાનું. શબ્દ દ્વારા પણ જેનું વર્ણન થાય એ બ્રહ્મ નથી, શબ્દનો વિષય નથી. એટલે શું? શબ્દથી જે કંઈ પણ તમે કરો ને એ એનું વર્ણન નથી. એટલે વર્ણન કરો પણ એનાથી એ બ્રહ્મ નથી. ઓમકાર આપણે શબ્દ બોલ્યા પણ ઓમકાર એ બ્રહ્મ નથી, એ નિર્દેશ કરે છે બ્રહ્મનો, પણ એ પોતે બ્રહ્મ નથી, શબ્દ બ્રહ્મ નથી. એમ કૃષ્ણોયમ ઇત્યાદિ ગુણતઃ. પછી કહે છે પાચકોયમ ઇત્યાદિ ક્રિયાતઃ. પાચકોયમ ઇત્યાદિ ક્રિયાતઃ એટલે કોઈ રસોઈ, પાચક એટલે રસોઈ. તો રસોઈ કરનારો એને રસોઈ કરતો હોય તો આપણે એની ઓળખાણ આપીએ, આ રસોઈયો છે. સ્વામીજી દાખલો આપતા ને, પેલો રસોઈયો ગાય છે. દયાનંદ સ્વામીજી એવો દાખલો આપતા હતા કે પેલો રસોઈયો ગાતો હતો. એટલે કોઈ અંદર આવતું હતું ને, કોઈ વિઝિટર આવે, પછી પેલો ગાતા ગાતા રસોઈયો રસોઈ કરે તો કે કોણ ગાય છે? તો કે પેલો રસોઈયો ગાય છે. તો કે બહુ સરસ ગાય છે. તો કે એનો અવાજ તો બહુ સરસ છે. તો કે મારી પાસે એનો એક સોર્સ છે, એને આગળ આવવું હોય તો પછી એને લઈ જાય છે. કે હા લઈ જા તું, એને સોર્સ સારો હોય. પછી એને સારામાં સારો ગાયક બનાવી દે છે અને પ્રસિદ્ધ બની જાય છે. પછી રસોઈ કરવાનું ભૂલી જાય છે, બંધ કરી દે છે, અને એ ગાયક બની જાય છે મોટો, પ્રખ્યાત. પછી એના તો પ્રોગ્રામો બધા થવા માંડ્યા. તેને રસોઈ કરવામાં જે કમાણી હતી એની કરતાં વધારે કમાણી ત્યાં થવા માંડી. એટલે પછી ભવિષ્યમાં કેટલાય વર્ષો પછી પાછો સ્વામીજીના આશ્રમમાં આવે છે અને સ્વામીજીને કહે છે કે રસોઈ કરી આપું. સ્વામીજી મને તમારા માટે સ્વાદિષ્ટ રસોઈ બનાવી આપું. તો બનાવે છે. પછી ગાતો ગાતો રસોઈ બનાવે છે પાછો. પછી પાછા બીજા કોઈ ગેસ્ટ આજ પૂછે આ કોણ ગાય છે આટલું સરસ? તો પેલો ગાયક છે ને એ રસોઈ બનાવે છે. એટલે એની આઈડેન્ટિટી બદલાઈ ગઈ. આઈડેન્ટિટી બદલાઈ ગઈ.
अपने पूज्य स्वामी जी का, दयानंद स्वामी जी है ना, पूज्य स्वामी जी, उनका ये एग्जाम्पल था। अपने स्वामी जी भी देते वही एग्जाम, तो हम भी उससे ही लेते हैं। तो ऐसा कहने का मतलब क्या, उसकी आइडेंटिटी बदल गई, એને વર્ણન કરવા માટેનું વર્ણન બદલાઈ જાય છે. અત્યારે ગાયક છે, પહેલાં હતો રસોઈયો, એટલે એની ક્રિયા પ્રમાણે એનું નામ. ડ્રાઈવર, શેઠ ડ્રાઇવિંગ કરતા હોય તો પેલો શું કહે, ડ્રાઈવર. પછી એને ખબર પડે આ તો કરોડપતિ શેઠ છે, એને શેઠ કહેવાય. પણ જ્યારે ડ્રાઇવિંગ કરતો એને ડ્રાઈવર જ કહેવાય. જે કંઈ ઇન્સ્ટ્રક્શન સૂચના હોય, ડ્રાઈવર જે હોય એણે આ સમજવાનું, એ ડ્રાઈવર. પછી શેઠ ના કહેવાય, ત્યાં બધા શેઠે આમ કર્યું એવું ન કહેવાય. હા, એટલે ક્રિયાથી એ ઓળખાય. એમ આ બ્રહ્મ જે છે એ ક્રિયાથી ઓળખાતું નથી. પછી રાજપુરુષ ઇત્યાદિ સંબંધ વિશેષણતા ઉપદિશ્યતે. કાં તો એ રાજપુરુષ છે, કોઈની ઓળખાણ આપે આ કોણ છે, તો કે રાજપુરુષ છે, આ પ્રધાનનો મંત્રી છે, પ્રધાનમંત્રીનો મંત્રી છે, રાજાનો પુરુષ, રાજ્ઞ પુરુષ, એ સંબંધ બધે ષષ્ઠી. આ રાજાનો પુરુષ છે, રાજાનો પુરુષ એટલે રાજાનો મંત્રી છે, એટલે બરાબર ધ્યાન રાખજો ભાઈ, એની સાથે વર્તન કરતાં ધ્યાન રાખજો. આ પોલીસ ડિપાર્ટમેન્ટનો છે, સંબંધ ક્યાં છે એ પ્રમાણે આપણે એનું સાથેનો વ્યવહાર કરીએ. તો એમ કહે છે કે એનું પણ જ્યારે થાય, આવા 4 વસ્તુ હોય તો એનો ઉપદેશ અમે કરી શકીએ, વિષયીકરણ કરી શકાય. પણ આ બ્રહ્મ કેવું છે, એ તત્વ એવું છે કે એ જાતિ, ગુણ, ક્રિયા કે વિશે બીજા કોઈ સંબંધ, બીજી એક રૂઢિથી એ કહેવાતું હોય. ઘણીવાર રૂઢિથી એ નામ આવ્યા હોય ને, તો રૂઢિથી એ આપણે બોલતા હોય. રોટલી, હવે રોટલી ક્યાંથી આવ્યું, એની કોઈ વ્યુત્પત્તિ નથી. રોટલી એ રૂઢિથી ચાલ્યું આવ્યું છે, ચાલે, એ બધું કહેતા આવ્યા છે બધા. 4 જાતિ, ગુણ, ક્રિયા, विशेषण ही बोला है ना, तो विशेषण ही चौथा जो है ना वो संबंध है. विशेषण. हाँ, संबंध. संबंध लिखने का वो जो आनंदगिरी टीका में दिया है ना, उसमें संबंध विशेषणतः, वो विशेषण ही बोलता कि उन्होंने संबंध छोड़ दिया. जो रसोईया वाला आपने बताया वो संबंध की बात है, वो क्रिया का बात. वो क्रिया की. हाँ, राजा का आदमी है, राजपुरुष, राजपुरुष, राजपुरुष है ना, वो संबंध बताता है. किसका लड़का है, तो इनका लड़का है. किसका विद्यार्थी है, तो ये आश्रम का विद्यार्थी है. संबंध. किसका पुजारी है, मंदिर का पुजारी. ये सब संबंध है. तो ब्रह्म कौन है, किसका संबंध है, उसका कोई संबंध ही नहीं है, उसका कोई, उसमें कोई विकार नहीं है, वो निर्विकार तत्व है. अगर विकार होगा तो कोई संबंध हो सकता है, विकार होगा तो जन्म होगा, विकार होगा तो उसमें कुछ परिवर्तन आ सकता है. तो आज वो सेठ है, कल कुछ दूसरा बन जाए. वो क्रिया भी अक्रिय है, तो क्रिया भी कर सकता है, ब्रह्म क्रिया नहीं कर सकता है. એના કોઈ ગુણ નથી, નિર્ગુણ છે, નિર્વિશેષ કીધું. એટલે બ્રહ્મને તમે જે પ્રસિદ્ધ તમારા કરણો છે એ દ્વારા અને વર્ણન કરીને તમે સમજાવી શકો નહીં, એટલે એનું વિષયીકરણ કરી શકાય નહીં. એટલે આ ત્રીજો મંત્ર છે ને એ બીજા મંત્રના ઉત્તર રૂપે છે. બીજો મંત્ર જે કીધો કે ન તત્ર ચક્ષુર, નહીં આપણે શ્રોત્રશ શ્રોત્ર મનસો મનોયત, એટલે આ શ્રોત્ર કાનનો કાન છે, મનનું મન છે, વાગેન્દ્રિયની વાગેન્દ્રિય છે, એની પાછળ કોણ છે એમ કીધું ને. તો પછી તું જે, એટલે આ બધીનો આ નથી, એ દ્વારા તું જે રીતે વિષયીકરણ કરવા માગે છે, કાનથી, શ્રોત્રથી કે સ્પર્શથી કે રસનેન્દ્રિયથી કે ગંધેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયથી, તો એ કોઈ પણ પ્રવૃત્તિ તારી જે કંઈ થઈ રહી છે એ બ્રહ્મને શોધવા માટે કે બ્રહ્મને જાણવા માટેની પ્રવૃત્તિ નહીં થઈ શકે, એમ કહેવા માટેની. એટલે ન તત્ર ચક્ષુર ગચ્છતિ, એ એને ઉત્તર એ રીતે આપે છે કે ત્યાં ચક્ષુની પહોંચ નથી, ઇન્દ્રિયોની પહોંચ નથી, કર્મેન્દ્રિયોની પહોંચ નથી, જ્ઞાનેન્દ્રિયોની પહોંચ નથી, મનની પહોંચ નથી. તો ન જાત્યાદિ વિશેષણવત બ્રહ્મ એવું કહ્યું. પછી આગળ આમાં કહે છે બ્રહ્મ તું ન જાત્યાદિ મત, આનંદગીરી ટીકામાં છે. બ્રહ્મ જે છે ન તું જાત્યાદિ મત, બ્રહ્મને કોઈ જાતિ વગેરે છે નહીં. કેવલ નિર્ગુણશ્ચ, કેવલો નિર્ગુણશ્ચ, શ્વેતાશ્વતર ઉપનિષદનો મંત્ર છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા. કર્માધ્યક્ષ, એટલે આ બ્રહ્મ કેવું છે એનું ત્યાં વર્ણન કરવામાં આવે છે. હમણાં ચાલે છે ને શ્વેતાશ્વતર ઉપનિષદમાં આપણે, એટલે એમાં જુઓ 11મો મંત્ર, એટલે તમારે પાસે નહીં હોય તો આમાં હું તમને ખાલી વાંચીને કહું. એમાં મંત્ર છે એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ
સર્વવ્યાપી, સર્વભૂતાંતરા, આ બ્રહ્મનું વર્ણન છે. બ્રહ્મ કેવું છે, આ તત્વ કેવું છે એનું વર્ણન છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આખો મંત્ર આ રીતે છે. અહીંયા આનંદગીરી ટીકામાં એમણે ખાલી આ કોટ કર્યું કે કેવલો નિર્ગુણશ્ચ ઇત્યાદિ શ્રુતે. એટલે શ્રુતિમાં એવું કહેવામાં આવ્યું. શ્વેતાશ્વતર ઉપનિષદમાં 6:11 છઠ્ઠા અધ્યાયનો 11મો મંત્ર છે. શું છે? એકો દેવ સર્વ, સમસ્ત પ્રાણીઓમાં સ્થિત એક જ દેવ છે. બધા જ પ્રાણીઓમાં, બધા જ જીવાત્માઓમાં એક જ દેવ પ્રતિષ્ઠિત છે. એ કેવો છે? સર્વભૂતેષુ ગૂઢ, બધામાં છુપાયેલો છે. સર્વવ્યાપક એટલે છુપાયેલો છે, એટલે અંતર છે, અંતરાત્મા રૂપે છે. સર્વવ્યાપક છે. પછી કેવો છે? સર્વભૂતાંતરાત્મા, બધાનો અંતરાત્મા રૂપે રહેલો છે. કર્માધ્યક્ષ, બધાનો અધ્યક્ષ છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ કીધું ને એમ અધ્યક્ષ રૂપે છે, એટલે સાક્ષી રૂપે છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ, એ કેવો છે? નિર્ગુણ છે, કેવલ છે, માત્ર એક જ છે, એક અદ્વિતીય છે, એવું કીધું ત્યાં. એટલે ભાષ્યકારે જે કીધું ને કે આ જાતિ ગુણ ક્રિયા વગેરેથી એનું વર્ણન થઈ શકે એવું નથી, એટલે કે આનું વિષયીકરણ થઈ શકે એવું નથી. તો આ કેવલો નિર્ગુણશ્ચ એવું શ્રુતિમાં કહેવામાં આવ્યું છે. એટલે કે એના કોઈ ગુણ નથી. ગુણ હોય તો એનું વર્ણન કરીને તમને એનું સમજાવી શકાય. એટલે શિષ્યને કહે છે કે આ તો નિર્ગુણ તત્વ છે, એને કોઈ જાતિ ગુણ એટલે શબ્દથી એનું વર્ણન થઈ શકે એવું નથી. એટલે આનો ઉપદેશ જે કંઈ કરવો હોય મારે, તો આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આગળ વાંચીએ ભાષ્યમાં 5મી લાઈન. તસ્માત વિષમમ શિષ્યાન ઉપદેશેન પ્રત્યાયયિતુમ ઇતિ. તેથી તસ્માત વિષમમ શિષ્ય અનુપદેશેન પ્રત્યાયિતુમ ઇતિ. એટલે તો આ તો કહી દીધું ભાષ્યકારે કે વિષમમ શિષ્ય અનુપદેશેન, શિષ્યાન ઉપદેશન, શિષ્યોને ઉપદેશ કરવો, આ તત્વનો શિષ્યોને ઉપદેશ કરવો કેવો છે? વિષમ છે. વિષમ એટલે કઠિન છે, અઘરું છે. તો શું કરવાનું? અઘરું છે તો શું મૂકી દેવાનું? ડ્રોપ? એવું નહીં, એમ કહે છે, આગળ કહેશે. તસ્માત વિષમમ શિષ્યાન ઉપદેશેન પ્રત્યાયિતુમ, એટલે આનું જ્ઞાન શિષ્યને કરાવવું ખૂબ અઘરું છે. તો આગળ કહે છે ઉપદેશે તદ અર્થગ્રહણે ચ યત્ન અતિશય કર્તવ્યતામ દર્શયતી ન વિદ્મઃ ઇત્યાદિ. તો કહે છે ઉપદેશે તદ અર્થગ્રહણે ચ યત્ન અતિશય કર્તવ્ય, એટલે તું હવે બરાબર જરા સાવધાન થઈ જા, એની પાછળ પડવું પડશે બરાબર, એવું કહેવા માગે છે. છોડી દેવાનું નથી કહેતા. આ કરવાનું કઠિન છે, આ દુર્વિજ્ઞેય તત્વ છે, એવું સહેલાઈથી પ્રાપ્ત થાય એવું નથી. પણ એનો અર્થ એવો નથી કે એમ પ્રાપ્ત જ નહીં થઈ શકે. એટલે તું બરાબર એના માટે પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ થઈ જા. એટલે એનો ઉપદેશ તને કરવા માટે ઘણો બધો પ્રયત્ન માગે છે. એટલે ઘણું બધું તારે કરવું પડશે, શરીરથી નહીં, માનસિકતાથી તારે વધારે કરવું પડે. માનસિક કવાયત છે આ બધી. એટલે તારે મનથી તારે બધી તારા મનને તૈયાર કરવું પડશે. અત્યારે જે બહિર્મુખ છે ને મન, ઇન્દ્રિયો બધી બહિર્મુખ છે ને, એને તારી અંતર્મુખ કરવાનો પ્રયત્ન કરવો પડશે, એમ કહેવા માગે છે. કારણ કે આ તત્વ કેવું છે? શ્રવણાયાપી બહુભીદ્ય લભ્ય, એવું જે કીધું ને, આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા. આ તત્વ એવું છે કે જે સાંભળવા માટે, શ્રવણ કરવા માટે પણ દુર્લભ છે. આ દુર્લભ કેમ છે? કારણ કે એને સાંભળનારા પણ દુર્લભ છે, એના વક્તા પણ દુર્લભ છે, અને સાંભળ્યા પછી એને મગજમાં ઉતારવાવાળા પણ દુર્લભ છે. એટલે બધી રીતે દુર્લભતા બતાવી. આ તત્વ દુર્વિજ્ઞ એ કેમ કીધું? એટલા માટે કે એને જાણનાર દુર્લભ છે. એટલે આશ્ચર્ય કીધું, ભગવાને પણ કીધું આશ્ચર્ય વક્તા કુશલો લબ્ધા. અને આમાંય કીધું ને મારે કીધું શ્રવણાયાપી બહુભીર, હા અહીંયા આપણે કઠોપનિષદમાં શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય શૃણવંતોપી બહુવો યમ ન વિદ્યુ
સાંભળવા છતાંય તે ઘણા લોકોને એનું જ્ઞાન થતું નથી. શ્રવણાય આપી સાંભળવા છતાંય સાંભળનારા કેટલા મનુષ્યાણામ સહસ્રેષુ કશિદ યતતિ સિદ્ધે ભગવાને પણ કહ્યું. એટલે દરેક વસ્તુનું જ્ઞાન મેળવવા માટે તમારે પ્રયત્ન તો કરવો જ પડે, પણ આ તત્વ એવું છે કે એના વક્તા પણ દુર્લભ છે. કંઈ સામાન્ય રીતે તમે બધા વ્યવહારમાં આપણે જઈએ તો આ તત્વનો નિર્ણય ત્યાં ન થઈ શકે, એના માટેનો ઉપદેશ ત્યાંથી ન પ્રાપ્ત થઈ શકે. આ જ્ઞાન મેળવવા માટે ગુરુ પાસે જવું પડે, જે આચાર્ય હોય એની પાસે જવું પડે, અને એ પણ કેવા હોય એ શ્રવણ કરાવે તો એ પણ આપણા મનમાં ઉતારવા માટે પણ આપણું સતત એનું સત્સંગ થતો હોય તો આપણને ઉતરે. નહીં તો એ પણ ઉપરથી જાય, નીચેથી જાય, આજુબાજુ બધે જ જતું રહે. આમાંથી કંઈ સમજાય જ નહીં આપણને. તો એમ કહે છે કે આને માટે ઘણો બધો પ્રયત્ન માગી લે છે. એટલે આ વસ્તુ દુર્લભ છે જ, એટલે આપણને મળી છે એટલે દુર્લભ વસ્તુ મળી છે તો એની આપણને એનું મૂલ્ય થવું જોઈએ એમ કહેવા માગે છે. એટલે પ્રયત્ન અધિક છે. बाद में हुआ होगा इसके, ऐसा लगता है जी ये केनोपनिषद के बाद में श्वेता श्वेता ऐसा नहीं है, ये तो भाष्यकार का है. केनोपनिषद तो मंत्र है, समझिए. हाँ समझ गए. ये तो भाष्य लिखा है भाष्यकार ने. ये आपने इसका परफेक्ट जवाब जो है वो छठे अध्याय के 11वें मंत्र में ये इसमें आनंदगिरी टीका में दिया हुआ है ना. अच्छा अच्छा, आनंदगिरी टीका देखिए आप. उसी में से ये आपने बताया. हाँ, उन्होंने कोट किया है. जो शंकराचार्य महाराज जो बताते हैं ना उसको विस्तार से थोड़ा स्पष्ट करने के लिए ये आनंदगिरी जो है वो महाराज अपने को और सिंप्लीफाई करके समझाते कह हैं. रहा हूँ कि अगर ये पहले होता तो शिष्य के जवाब में इन्होंने श्वेता श्वेतर वाला जवाब दे दिया होता. आनंदगिरी जो टीका में लिखते हैं ना वो इसलिए लिखते हैं कि भाष्यकार ने जो बताया जाति गुण क्रिया वगैरह वो जो अपने कपोल कल्पित से नहीं बताया, उन्होंने जो बताया वो यहाँ पे उद्धृत किया हुआ है श्वेता श्वेतर रूप से. और जगह पे भी है. उद्धृत किया हुआ. हाँ, इट वॉज कोटेड, इट इज़ ऑलरेडी कोटेड इन श्वेता श्वेतर उपनिषद. Sort of. हाँ, सो ये रेफरेंस है, ये ऐसा. Reference. हाँ, रेफरेंस के बाद रेफरेंस कॉन्टेक्स्ट देते हैं ना जैसे. Not precedence, reference. हाँ, इट इज़ नॉट बाय माई ओन थॉट, मेरा खुद के विचार नहीं है એવું કહેવા માગે છે. ભાષ્યકાર બી ઉપનિષદ કે કોટેશન્સ ક્यों દેते हैं? ભાષ્યકાર ઉપનિષદના કોટેશન કેમ આપે, ઉદ્ધૃત કેમ કરે? આપણને ક્લેરિટી કરવા માટે. કારણ કે ત્યાં પણ આવ્યો હોય ન નરેણે પ્રોક્ત એવું છે ને આગળ કે આ ભાઈ તમે સામાન્ય માણસ પાસેથી સાંભળો આ વસ્તુ તો એ જલ્દી તમને ઉતરે નહીં ગણા. એટલે તમારે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જ જવું પડે. તદ્વિધિ પ્રણિપાતે અને પરિપ્રશ્ન સેવયા, એ વિધિપૂર્વક જઈ અને પછી એની સેવા કરો, એનો પ્રશ્ન કરો તો તમને આ જ્ઞાન થાય. એમને એમ તો જ્ઞાન થતું નથી. આચાર્ય પાસે જાઓ એટલે આચાર્યનું પ્રવચન તમે સાંભળો, પણ સાંભળવાથી સીધે સીધું જ્ઞાન થતું નથી. એની સાથે ટ્યુનઅપ થવું પડે આપણે. એટલે આ બધી વિધિઓ છે કે શંકરાચાર્યમાં મંત્રને સમજાવે છે. મંત્રના એક મંત્રના શબ્દને સમજાવે તો એ શબ્દ જે છે એ શું કહેવા માગે છે એના માટે પછી આપણને પાછા બીજા કોટેશન્સ આપે કે જો આ વસ્તુ આમાં પણ કીધી છે એના સ્પષ્ટીકરણ થાય કે બધી સમન્વય છે. બધા જ ઉપનિષદોનું એક જ વાક્યતામાં એનો વિચાર છે, અલગ અલગ નથી. આ ઉપનિષદ જુદું કે પેલી ઉપનિષદ જુદું કે એવું નથી. કહેવાનો મતલબ એવો છે. Contradiction नहीं है. हाँ, समन्वय है. तत्व समन्वयात, ब्रह्म सूत्र में चौथा सूत्र है तत्व समन्वयात. सब उपनिषद जो भी बता रही है वो एक ही विचार है, एक ही तत्व का निरूपण कर रहे हैं. तो अथा तो ब्रह्म जिज्ञासा बताया ना, जो पहला सूत्र है अथा तो ब्रह्म जिज्ञासा. ब्रह्म की जिज्ञासा हुई, कब हुई? अथ साधन चतुष्टय संपन्न होने के बाद, यानी विवेक वैराग्य साधन समाधि षटक संपत्ति और मुमुक्षुत्व, ये चारों होने के बाद, यानी प्रयत्न ज़्यादा चाहिए. किसमें? साधन चतुष्टय संपत्ति प्राप्त करने में अपने को बहुत प्रयत्न चाहिए. भाष्यकार ऐसा बता रहे हैं. सीधे सीधा अपने को उपदेश समझ में नहीं आएगा. क्या ये विषम है, डिफिकल्ट है तो छोड़ देंगे, कोई ऐसा भी छोड़ देंगे. पर छोड़ना नहीं है, प्रयत्न करना है. शिष्य को उपदेश करने के बाद भी वो बोलेगा मेरे को समझा नहीं था, शिक्षक भी छोड़ देगा? नहीं, छोड़ना नहीं है. शिक्षक को भी प्रयत्न करना पड़ेगा, उनके पक्ष में भी प्रयत्न की जरूरत है, ऐसा बता रहा है. यानी બંનેના પક્ષે પ્રયત્ન છે એવું ક્યાં કીધું છે ને, મધુસૂદન સરસ્વતીમાં કીધું કે જો શિષ્યને જ્ઞાન ન થાય
તો એ શિક્ષકનો પણ ચડતા છે એનો થોડો પેલો કહેવાય ખોટ કહેવાય, એનામાં ઉણપ કહેવાય. શિષ્યને જ્ઞાન, પણ શિષ્યની તૈયારી ન હોય ને જ્ઞાન ન થાય તોની વાત છે. એવું નહીં કે શિષ્યને જ્ઞાન થાય નહીં એટલે શિક્ષક ખરાબ છે, એવું નહીં. હા, શિષ્યને શિક્ષક ગમે એટલું સમજાવે પણ પેલો સપોર્ટ ન જ કરે, એને જ્ઞાન ન થાય. સપોર્ટ કરવાનો એટલે શું, એને જે પ્રયત્ન કરો, વિવેક વૈરાગ્ય બધું જન્માવવા માટેનો પ્રયત્ન જોઈએ. એટલે બંને પક્ષે પ્રયત્નની જરૂર છે એમ કહેવાનું છે. એમાં આવે જ છે. હા, એમાં આવે છે. શિષ્યનું પણ શું પ્રયત્ન હોવો જોઈએ અને શિક્ષકનો પણ શું, પહેલું જ છે એમાં. એટલે शिष्य जो है वो तो ऑलरेडी अधिकारी मुमुक्षु है और वो गुरुजी जो है वो ब्रह्मनिष्ठ गुरु है ही है. बराबर. परंतु फिर भी उनको ये कहना पड़ा कि भाई ये हमने तो इतना जानते हैं जो बता दिया, क्योंकि शिष्य ऐसा अभी जो है तुमको अभी और मेहनत करने का है. क्योंकि शिष्य को ऐसा है, अभी शिष्य को डायरेक्ट आंसर, शिष्य को ऐसा है कि उसको जब ऐसा बताया श्रोत्र से श्रोत्रम मनसो मनो, ये दूसरे मंत्र में बताया ना, तो वो सोचने लगा कि श्रोत्र का श्रोत्र यानी कि ये कान के पीछे का दूसरा कान. तो ऐसा कैसा, ऐसा मतलब जैसे हम ये कहाँ है तो ये इनके पीछे है ऐसा बताते हैं, तो वो ऐसा विषयीकरण कर सकते, जैसे रज्जू का सर्प बताया. ये बड़ा कॉम्प्लेक्स है वो. कॉम्प्लेक्स है, इसलिए समझाते हैं ना, इसलिए समझाते हैं ना, भाष्यकार भी समझाते हैं और हम भी समझने की कोशिश कर रहे हैं. आप भी समझ देते हैं, ऐसी बात नहीं. नहीं है, समझ ले ये ऐसा धीरे धीरे ये स्पष्टीकरण इसलिए करते मैंने हैं. इसको एक दो बार पढ़ने की कोशिश किया, कुछ समझ नहीं आता. यहाँ क्लास में आके कुछ समझ नहीं आता. हाँ, तो इसमें बताते हैं कि जैसा विषयीकरण करके हम लोग सब ज्ञान प्राप्त करते हैं. अभी हमारा व्यवहार का ज्ञान कैसा है, इंद्रियों के द्वारा हम ज्ञान प्राप्त करते हैं. तो वो ज्ञान जो है वो विषय का ज्ञान है, क्योंकि ये शब्द स्पर्श रूप रस जो भी विषय है वो विषय का ज्ञान इंद्रियों से होता है. इंद्रियों का विषय के अलावा इंद्रिय ज्ञान नहीं प्राप्त करा सकते. सही है. परांची कहानी बताया ना कठोपनिषद में कि इंद्रियों को बाहर का ज्ञान हो सकता है, अंतर्मुख नहीं हो सकती इंद्रिय. कश्चित धीर, कोई धीर पुरुष यानी विवेकी ज्ञानी होगा, विवेकी होगा तो वो अंतरचक्षु यानी अंतर्मुख होके इसका ज्ञान प्राप्त कर सकता है. अंतर्मुख होने के लिए उसको साधन चतुष्टय संपन्न होना पड़ेगा, विवेक लाना पड़ेगा, वैराग्य होना पड़ेगा. जब तक वैराग्य नहीं आएगा तो ये ज्ञान प्राप्त नहीं हो सकता. એટલે વૈરાગ્ય વગર આ જ્ઞાન થઈ શકે નહીં, કારણ કે વૈરાગ્યની જરૂર છે. કારણ કે વૈરાગ્ય નથી એટલે આપણું વિષયમાં મન જાય છે. વૈરાગ્ય એટલે શું, રાગ અને દ્વેષથી વિમુખ થઈ જવાનું. જ્યાં સુધી રાગ દ્વેષ હોય એ આપણે પ્રવૃત્તિ કર્યા કરવા. એટલે આ શિષ્યનો પ્રોબ્લેમ શું છે, એ પ્રત્યક્ષ રીતે જોવા માગે. જે રીતે બધા વિષયોનું જ કરણ કરીને એ જોવા ટેવાયેલો છે એવી રીતે અનુભવ કરવા માગે છે કે તમે મને બતાવો, મારે પ્રત્યક્ષીકરણ કરવું છે આનું. જેમ પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી હું જોઈ શકું એવી રીતે આ બ્રહ્મ મને બતાવો. કારણ કે એને કીધું એટલે કીધું કે ભાઈ આ પ્રત્યક્ષ કરવાનો વિષય નથી. ભાષ્યકાર હવે સમજાવશે આપણને, આગળ વાંચીએ. अत्यंतम एव उपदेश प्रकार प्रत्याख्याने प्राप्ते तदपवादः अयम उच्यते. એટલે હવે કીધું ન વિદ્મઃ, ભાષ્યકારે મંત્રમાં તો એવું કહી દીધું આચાર્ય શિષ્યને. શું કહી દીધું, ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ત્યાં ઇન્દ્રિયોનો પહોંચ નથી, જ્ઞાનેન્દ્રિયોની. ન વાગ ગચ્છતિ, કર્મેન્દ્રિયોની પહોંચ નથી. ન મનઃ, મનની પહોંચ નથી. ન વિદ્મઃ, બુદ્ધિની પહોંચ નથી. અમે જાણતા ન વિજાનીમાં યથાયત, અમે તને જેટલો ઉપદેશ કરવાનો હતો ને એટલો કરી નાખ્યો. હવે આનાથી વિશેષ અમારે કંઈ જાણતા નથી. અમે આનો ઉપદેશ કેવી રીતે કરવો એ અમે હવે જાણતા નથી. તો શું કરવાનું, એટલે એમ કહે છે અન્યદેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. હવે અમે તમને આટલું જ કહી શકીએ એમ છીએ કે આ તત્વ કેવું છે, જે વિદિતથી પણ અન્ય છે અને અવિદિતથી પણ અન્ય છે. આ રીતે અમે ઇતિ શુશ્રુમ પૂર્વેશામ, અમે પૂર્વના આચાર્યો પાસેથી આ પ્રકારનો જ ઉપદેશ પ્રાપ્ત કર્યો છે. તું જે રીતે ઈચ્છે છે કે એનું વિષયીકરણ કરીને બતાવો કે એનું પ્રત્યક્ષીકરણ કરીને બતાવો, એવી રીતે આનો ઉપદેશ થઈ શકે એવો નથી. કારણ કે અમે પણ એ જાણતા નથી, એટલે તને એ રીતે અમે સમજાવી શકીએ એમ નથી.
એટલે એમ કીધું અત્યંતમેવ ઉપદેશ પ્રકાર પ્રત્યાખ્યાને, પ્રત્યાખ્યાન એટલે નિષેધ કર્યો એનો, અત્યંતમેવ ઉપદેશ પ્રકાર પ્રત્યાખ્યાને, ઉપદેશ કરવાનો નિષેધ કરી નાખ્યો. એવો નિષેધ કરવાનો એટલે નિષેધ પ્રાપ્ત થતાં શું થયું? તદ અપવાદ અયમ ઉચ્યતે. એટલા માટે આ નિષેધ પ્રાપ્ત થયો એટલે એનો હવે અપવાદ કહે છે. આચાર્ય હવે એનો અપવાદ કહે છે કે સાવ નથી કહેવાય એવું નથી, હું તને બીજી રીતે કહું છું, અમે આ રીતે જ સાંભળ્યું છે અને જે રીતે તું ટેવાયેલો છે જ્ઞાન મેળવવા માટે એ રીતે નથી થયો, પણ એનો ઉપદેશ બીજી રીતે થાય છે, એનો એક અપવાદ છે, એક રીત છે. તો એ હવે કહે છે સત્યમેવમ પ્રત્યક્ષાદિભિઃ પ્રમાણૈઃ ન પરઃ પ્રત્યાયયિતું શક્યઃ આગમેન તુ શક્યતે એવં પ્રત્યાયયિતું. તો એમ કહે છે સત્યમેવં પ્રત્યક્ષાદિભિઃ પ્રમાણૈઃ ન પરઃ પ્રત્યાયિતું શક્ય. તું કહે છે એ વાત તારી સાચી છે, આચાર્ય કહે છે શિષ્યને, તમે કહો છો એ વાત તું કહે છે એ વાત સાચી છે. પ્રત્યક્ષાદિભિઃ પ્રમાણૈઃ ન પરઃ પ્રત્યાય, એટલે વાત તમારી સાચી છે, આચાર્યને કહે છે શિષ્ય કે તમારી વાત સાચી ગુરુજી, કે પ્રત્યક્ષાદિ પ્રમાણથી આનું જ્ઞાન થઈ શકે એવું નથી. ન પ્રત્યાયિતુમ શક્ય, એનું જ્ઞાન શક્ય નથી ઇન્દ્રિયો દ્વારા કે એના, કારણ કે પ્રત્યક્ષ અનુમાન પછી અર્થાપત્તિ પછી અનુપલબ્ધિ આ બધા જે પ્રમાણો છે તો એ બધા પ્રમાણો શબ્દ એ બધા પ્રમાણો દ્વારા થઈ શકતું નથી. તો હવે કઈ રીતે થાય? તો કે છતાંય એમાં આગમેન તુ શક્યતે એવમ પ્રત્યય, પણ એનું જ્ઞાન તને આગમથી, આગમ એટલે શાસ્ત્ર, આગમ એટલે શાસ્ત્ર થાય, આગમ એટલે પરંપરા પણ થાય. આ ગુરુ પરંપરાથી આપણને જે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પરંપરા. તો આ પરંપરાથી જેમ કીધું ને કે અમે જે રીતે આ સાંભળ્યું છે એ પરંપરા દ્વારા અમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન અમે તને આપીશું. એ એક અપવાદ છે અને એના માટે તને આ સૂત્ર આપ્યું કે અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદ હતી. આ સૂત્ર છે, હવે એ સમજાવશે આગળ સૂત્ર, પણ આથી જ સમજાય. બાકી તું જે રીતે જોવા માગે છે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી એ દ્વારા આ સમજાય એવું તત્વ નથી. આગમેન તુ શક્યતે એવમ પ્રત્યાયિતુમ. તો એમ કહે છે કે તને આગમથી હું સમજાવી શકું. એટલે આગમ પ્રમાણ જે છે ને પરંપરાનું એ કેવું છે? શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર કેવી રીતે પ્રમાણ છે? આપણું શાસ્ત્ર જે છે પ્રમાણ કેવી રીતે છે? નેતિ દ્વારા પ્રમાણ છે. પ્રત્યક્ષ દ્વારા જે કંઈ જ્ઞાન થાય છે એનું શાસ્ત્ર કઈ રીતે કરે છે? ઉપદેશ નેતિ. આ નહીં, આ નહીં, આ નહીં. ઇન્દ્રિયોના શબ્દોનો વિષય છે? નથી. સ્પર્શનો વિષય છે? નથી. રૂપનો વિષય છે? નથી. પછી ગંધનો વિષય છે? નથી. રસનો વિષય છે? નથી. નેતિ એટલે બધાનો નિષેધ કરવા દ્વારા ઉપદેશ થાય છે. અત્યારે શિષ્યને ભેદ બુદ્ધિથી જ્ઞાન છે બધું, અને એ ટેવાયેલો શું? ભેદ બુદ્ધિથી, દ્વૈત બુદ્ધિથી. આ જે ઉપદેશ છે એ કેવો છે? અદ્વૈતનો ઉપદેશ છે. ત્યાં ભેદ બુદ્ધિને નકારવામાં આવી. નેતિ દ્વારા જે કંઈ પણ ભેદ દેખાય છે એ આ તત્વ નથી એમ કહેવામાં આવ્યું. એટલે એમ કહે છે કે આ ઉપદેશ જે છે એ પરંપરાથી જે પ્રાપ્ત થયો છે એ દ્વારા જ તને કહી શકાય. એટલે પ્રત્યક્ષ જેમ તમે ટેવાયેલા છો કે આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, કારણ કે આની સત્તા જુદી છે. આ પરમાત્માની જે સત્તા છે, જે રિયાલિટી જે છે એની વાસ્તવિકતા જુદી છે, આની વાસ્તવિકતા જુદી છે. એનો અનુભવ છે આપણને, કારણ કે એના વગર કોઈ અનુભવ સંભવ નથી. પણ અનુભવને ઓળખવાનો છે. અત્યારે આપણો જે અનુભવ છે ને એને આપણે વિપરીત રીતે ઓળખીએ છીએ. આપણે અનુભવ છે, હુંનો અનુભવ તો છે, હું છું, હું ચેતન છું, મને ખબર છે, પણ ચેતન કોને માનું છું? શરીરને હું ચેતન માનું છું, ઇન્દ્રિયોને ચેતન માનું છું. એટલે હું કોને માનું? હું વક્તા છું. અરે વક્તા તો વાગેન્દ્રિયનો વિષય છે, હું વક્તા ક્યાંથી થયો? શ્રોત્રેન્દ્રિયનો વિષય છે, હું શ્રોતા બની જાઉં છું. એટલે આ બધા જે અધ્યારોપ ઉપાધિની સાથેના તાદાત્મ્યને કારણે અધ્યારોપ થાય છે ને, અને એ રીતે હું વ્યવહાર કરતાં ટેવાયેલો છું. એટલે દ્વૈતનો વ્યવહાર મારો છે, ભેદ બુદ્ધિનો. વક્તા જુદો, શ્રોતા જુદો, જ્ઞાતા જુદો, જ્ઞેય પદાર્થ જુદો. આવી રીતે જે ટેવાયેલો છું. પણ આ જે તત્વ છે એનો ઉપદેશ તો કેવી રીતે થાય છે? પરંપરાથી. નેતિ એ રીતે થાય છે.
એટલે આનો ઉપદેશ ગ્રહણ કરવો થોડો અઘરો છે. અઘરો એટલા માટે છે કે આપણે પેલી ટેવ પાડી છે ને એ ટેવને ભૂસવાની બહુ અઘરી છે. જે આપણી ટેવ પડી ગઈ છે ને એ ટેવ જતી નથી. ભલે સમજમાં આવી ગયું કે બધું આ છે, પણ છતાંય આપણું આદત એવી થઈ ગઈ છે એટલે હેબિચ્યુઅલી આપણે બધું કામ કરવા માંડીએ છીએ. એટલે ઇમ્પલ્સિવ કરીએ, કોઈ વાર વિચારપૂર્વક કરીએ, કાં તો એને આપણે વધારે મૂલ્યવાન ગણીએ. પણ જ્યારે ખબર પડે કે ભાઈ આ બધી વસ્તુ મિથ્યા કીધી એટલે શું કે જે વસ્તુ એનામાં આપણે જોઈએ છીએ એ વસ્તુ એમાં નથી. મિથ્યા વસ્તુ એટલે એવી કે જેવી દેખાય છે એવી નથી. હું જ્યારે કોઈ પણ વસ્તુની પાસે જઉં તો કંઈક સુખ બુદ્ધિથી જ જતો, પણ એ સુખ એમાં નથી. તું જે માને છે એવું નથી. કદાચ થોડો વખત તને લાગે, પણ અંતિમ એ સુખ આપનારી વસ્તુ નથી, એવું કહેવાનો મતલબ. તો આગળ જુઓ. હા, તદુપદેશાર્થ જે છે ને એની પહેલાં આનંદગીરી ટીકા વાંચી જરા. અગ્નેન ચોથી લાઈનમાં વાંચું છું. આપણે જે છોડ્યું ને આગળ કેવલો નિર્ગુણશ્ચ ઇત્યાદિ શુદ્ધે વાંચ્યું ને એ પછી લખ્યું છે અગ્નેન આગમસ્ય ભેદેન પ્રતિપન્નત્વાत् તદ્દૃષ્ટ્યા આચાર્યસ્ય અપી અવિદ્યાલેશોત્થ દૃષ્ટ્યા વ્યાવહારિક ઉપદેશ ઉપપદ્યતે. એવું કહેવા માગે છે કે આ આચાર્ય છે એ તો કેવા છે? જ્ઞાની છે. એ તો જીવન મુક્ત પુરુષ છે. એને તો જ્ઞાન થઈ ગયું એટલે એને દ્વૈત બુદ્ધિ નથી. શિષ્યને કેવી છે? દ્વૈત બુદ્ધિ છે. તો હવે આચાર્ય દ્વૈત બુદ્ધિ નથી તો એ દ્વૈત બુદ્ધિ વગર ઉપદેશ કેવી રીતે કરી શકે આચાર્યને શિષ્યને? શિષ્ય દ્વૈત બુદ્ધિ ધરાવે છે, ભેદ બુદ્ધિ ધરાવે. હવે ભેદ બુદ્ધિના સ્તરે આવવું પડે આચાર્ય, ત્યારે એને કરી શકે ને ઉપદેશ. હવે એ તો જીવન મુક્તમ વ્યક્તિ છે આચાર્ય, તો એના દ્વૈત બુદ્ધિ કેવી રીતે આવે? તો એમ કહે છે કે અવિદ્યાલેશ કીધો. અવિદ્યાલેશ એટલે શું કે એનું જે પ્રારબ્ધ છે ને, જે કોઈ પણ જ્ઞાની વ્યક્તિ હોય એને જ્ઞાન થયું પણ છતાં એ મરી નહીં જતો. જ્ઞાન થયા પછી એનું પ્રારબ્ધ કર્મ દ્વારા એને જે આ શરીરના જે કંઈ ભોગ ભોગવવાના છે એ ત્યાં સુધી એના કર્મના ફળ ભોગવવા સુધી એને ચાલુ રહેવું પડે. એટલે શરીર ચાલુ રહે છે. એટલે એ શરીર ચાલુ રહે છે એ શેના હિસાબે રહે છે? એટલે એનામાં અજ્ઞાન થોડું છે. કયા પ્રકારનું અજ્ઞાન? હું શરીર છું વગેરે, ખાવા પીવાનું બધું જે કંઈ મોઢામાં નાખે કંઈ પછી એને જમવાની ભૂખ ના લાગે એવું એ નથી. થોડા અજ્ઞાન લેશ, એને અજ્ઞાન લેશ કહેવાય છે. એટલે એ જે છે ને અનુવૃત્તિ કહેવાય. અનુવૃત્તિ એટલે કે એનો જે એક ફોર્સ છે, જે અજ્ઞાનનો ફોર્સ એક હોય, કર્મનો ફોર્સ છે, કે જ્ઞાન થઈ ગયું પણ છતાં એને થોડો આત્મભાવ અમુક જગ્યાએ રાખવો પડે છે. મારે ખાવું છે, મારે ભિક્ષા લેવા જવું છે વગેરે વગેરે. જેમ પંખો ફરે છે, સ્વિચ બંધ કરી દો તો પંખો ફર્યા કરે, મોમેન્ટમ હોય ત્યાં. ચાકડો હોય તો કુંભારનો ચાકડો ફર્યા કરે. એમ આનું એક મોમેન્ટમ છે. એટલે કર્મનું મોમેન્ટમ ત્યાં સુધી એનામાં એવો અવિદ્યાલેશ કીધો એને. તો એ અવિદ્યાલેશ છે ને ત્યાં સુધી એ એવું દ્વૈત બુદ્ધિ લાવી અને શિષ્યને આચાર્ય ઉપદેશ આપી શકે. નહીં તો પ્રશ્ન થાય કે આચાર્યને જ્ઞાન થાય કે ભાઈ એ ઉપદેશ આપે છે, પણ એવું નથી. એટલે એમ કહે છે કે અવિદ્યાલેશ દ્વારા ભેદ બુદ્ધિનો સ્વીકાર કરી અને આચાર્ય પેલા શિષ્યને ઉપદેશ કરે છે. એટલે પછી કહે છે ઉપપદ્યતે આગમસ્થ, એટલે આ પરંપરા દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું એ પરંપરા જે જ્ઞાન છે આચાર્ય પાસે, એ પરંપરા દ્વારા શિષ્યને આ ઉપદેશ કરે છે. હવે આગળ વાંચીએ ભાષ્યમાં. તદુપદેશાર્થમ આગમમ આહ અન્યદેવ તદ્વિદિતાત અથો અવિદિતાદધિ ઇતિ. તો કહે છે તદ ઉપદેશાર્થમ આગમમ આહ. તો હવે આ ઉપદેશ આપવા માટે આગમ એટલે કે આ શાસ્ત્રનો આગમમ આહ. હવે અમે તને શાસ્ત્રનો ઉપદેશ કરીએ છીએ. શાસ્ત્રમાં જે ઉપદેશ કર્યો છે એ આ આચાર્ય પરંપરાથી જે પ્રાપ્ત થયો છે એ ઉપદેશ તને કહીએ છીએ. કયો ઉપદેશ છે? અન્યદેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ ઇતિ. આ સૂત્ર તું યાદ રાખ. અન્યદેવ તદ વિદિતાદ, વિદિતાદ અન્યત, વિદિત કરતાં અન્ય છે. તત્ એ તત્વ કેવું છે? વિદિતાદ અન્ય. અથો અવિદિતાદ અધિ, અને વળી અવિદિતાદ અધિ, અવિદિત કરતાં પણ અધિ. અધિ એટલે પણ ઉપર છે. અધિ એટલે આમ ઉપર થાય, અધિપતિ, અધિકારી. એટલે અધિ એટલે ઉપર, પણ ઉપર એટલે અહીંયા તો અન્ય જ સમજવાનું. એટલે વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે. એટલે કે આપણે જેટલા પણ વસ્તુઓ જાણીએ છીએ ને
એ બ્રહ્મ નથી. શિષ્યને કહી દીધું એવું કે તું જેટલી વસ્તુ જાણે છે ને એ બ્રહ્મ નથી. નથી જાણતો ને, આજે નથી જાણતો, કાલ ઉઠીને કોઈ જાણવા જઈશ તો પણ એ તત્વ એ નથી. એ સિવાયનું છે ને એ આ તત્વ છે. એટલે હવે શિષ્યને આગળ સમજાવશે કે કેવી રીતે થાય. ચાલો આટલું રાખીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.